મને પેલો ટી બ્રેક પછીનો ટાઈમ આપ્યો છે એટલે થોડું આપણે પાછા અહીંયા પ્રેઝન્ટ થઈ જઈએ તો એક આપણે નાની એક એક્ટિવિટી કરી લઈએ. બધા જમણો હાથ ઊંચો કરી લે, પાછળ લઈ જાય અને તમે સરસ સહન કરી રહ્યા છો તો એના માટે પોતાને જોરદાર એપ્રિશિએટ કરીએ. અમદાવાદમાં એક મોટી દુર્ઘટના થઈ અને એનાથી ખાલી એટલું આપણને સમજમાં આવ્યું કે जिंदगी जो शेष है उसे विशेष बनाइए, बाद में तो अवशेष होना ही है. એટલે જૈન સોશિયલ ગ્રુપે આપણે જે ભેગા થઈએ છીએ તો આ જિંદગીને વિશેષ બનાવવા માટે ભેગા થઈએ છીએ. મિત્રો, આપણે એકલા હોઈએ તો આપણે બોલી શકીએ પણ સાથે મળીએ તો વાત થાય. એકલા હોઈએ તો હસી શકીએ પણ સાથે મળીએ તો અટ્ટહાસ થાય. એકલા હોઈએ તો જમી શકીએ પણ સાથે મળીએ તો પાર્ટી થાય. अरे જેવું બિરેનભાઈ સરસ કહ્યું કે જેએસજી બદલ रहा है तो बिरेन भाई માટે नजर से नजर को चाहने लगे हैं, नजर से नजर को चाहने लगे हैं, नजर से नजर में समाने लगे हैं. कुछ देर इन पलकों में रखिए जनाब, यहाँ आते आते जमाने लगे हैं. अरे बिरेन भाई માટે નહીં, દરેકે દરેક ગ્રુપ પ્રેસિડેન્ટ માટે, દરેકે દરેક રિજનના હોદ્દેદાર માટે. મિત્રો, આપણે જવાબદારી કદાચ કિસ્મતથી મળી હોય એવું હોઈ શકે, કોઈએ ધક્કો માર્યો હોય એવું હોઈ શકે, કોઈ પ્રેસિડેન્ટ બનવાનો હોય અને એ ના બન્યો હોય, બળજબરી આપણે બેસાડી દીધો હોય એવું પણ હોઈ શકે. પણ આપના હોદ્દાને, આપની જવાબદારીને સાર્થક કરવાનું કામ એ આપણા ઉપર છે અને એ કોઈ દિવસ કિસ્મતથી નથી થતું. મિત્રો, કિસ્મતથી ફક્ત અમિતાભ બચ્ચન, કિસ્મતથી ફક્ત અભિષેક બચ્ચન બની શકીએ કે અમિતાભ બચ્ચનના ઘરે જન્મ થયો. પણ અમિતાભ બચ્ચન બનવું હોય તો ફક્ત અને ફક્ત મહેનત કરવી પડે. અને તમારું જે ટેન્યુર છે એને જો સાર્થક કરવાનું હોય તો એના માટે મહેનત કરવી પડે. પેલી આંગળી છે ને એ આગળ છે ને લકીરો અહીંયા છે. ईश्वरे पर किस्मत की आगे मेहनत लगी है और किस्मत उनकी भी होती है जिनके हाथ नहीं होते. मारो जो टॉपिक है रिटेंशन एंड फॉर्मेशन ऑफ न्यू ग्रुप्स. एक सरस कोई पर बात થાય तो कोई પણ ઓર્ગેનાઇઝેશન માં એની જેએસસી ની વાત કરીએ તો व्हाट इज मोर इंपॉर्टेंट, मेंबरशिप, लीडरशिप और फेलोशिप. કોઈ મને કહેશે વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? આપણું જેએસજી ની અંદર આપણે वो પેલું છે ને પેલી અમિતાભ બચ્ચન ની પિક્ચર છે ये जीवन का तंबू 3 बंबू पे टिका हुआ है, तो पिक्चर નો ડાયલોગ છે, શરાબી પિક્ચર નો કે એને તો આપણું જેએસજી નું તંબુ પણ 3 બંબુ પર ટકેલું છે. લીડરશિપ, ફેલોશિપ અને મેમ્બરશિપ. અને હવે અમુક વર્ષોથી એક ચોથું બંબુ આવી ગયું છે, સર્વિસ. તો વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? મેમ્બરશિપ. કોઈ બીજું કોઈનો ઓપિનિયન? ફેલોશિપ. પણ ફેલોશિપ ક્યારે થશે? સારા લીડર જ ના આપણું કહીએ ને કે આ પ્રેસિડેન્ટના વર્ષમાં કઈ મજા નહીં આવી, આ પ્રેસિડેન્ટના વર્ષમાં બહુ મજા આવી, મેમ્બર તો એના જ એ જ હતા. લીડરશિપ. તો આ શું છે કે આનો કોઈ વિવાદનો અંત નથી. લીડરશિપ ક્યારે આવશે? જ્યારે સારા મેમ્બર આવશે. ફેલોશિપ ક્યારે થશે? જ્યારે સારી મેમ્બરશિપ આવશે. જ્યારે નવી મેમ્બરશિપ ઓર્ગેનાઇઝેશનમાં આવે તો એની સાથે નવા વિચાર આવે, નવા મેમ્બર્સ આવે તો એની સાથે નવા સોર્સેજ આવે, નવા મેમ્બર્સ આવે તો એની સાથે નવી ફેલોશિપ આવે, નવા મેમ્બર્સ આવે તો એની સાથે એનું એક આખું નવું સર્કલ આવે, નવું મેમ્બર આવે ત્યારે ઓર્ગેનાઇઝેશનમાં નવું બ્લડ આવે, ત્યારે એ ઓર્ગેનાઇઝેશન આગળ વધે છે. જેવું આપણી સાથે પંકજભાઈ છે, આપણે કહ્યું કે ચાણક્ય છે, દિલીપભાઈ છે, એમને આ ઓર્ગેનાઇઝેશનને અહીંયા સુધી લાવ્યું છે. હવે શું? વોટ અબાઉટ નેક્સ્ટ? વોટ અબાઉટ નેક્સ્ટ જનરેશન? એ ઓર્ગેનાઇઝેશનને આગળ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે. તો ઓર્ગેનાઇઝેશન આગળ જશે કેવી રીતે?
डाउन पे हाँ अभी क्या बैक लो अप लो इट इज वेरी सेंसिटिव दीपक भाई हाँ बहुत सेंसिटिव છે વાય એક્સટેન્શન એન્ડ રિટેન્શન એક દર્શનશાસ્ત્રના પ્રોફેસર હતા એ એમના છોકરાઓને ભણાવી રહ્યા હતા ક્લાસમાં તો એમને મોટી કાચની બરણી લઈ એ કાચની બરણી લઈને એની અંદર બોલ ગેમ દડા એ નાખ્યા અને પછી વિદ્યાર્થીઓને પૂછ્યું કે હવે આ બરણી ભરાઈ ગઈ જ્યારે ફૂલ થઈ ગઈ તો વિદ્યાર્થીઓને પૂછ્યું કે હવે આ બરણી ભરાઈ ગઈ તો બધા વિદ્યાર્થીઓ કહે કે હા ભરાઈ ગઈ પછી એમને થોડી રેતી લાવી થોડા કંકર લાવ્યા અને એ અંદર નાખ્યા અને જે વચ્ચે જગ્યા હતી એની અંદર એ કંકર ભરાઈ ગયા પછી ફરી પૂછ્યું કે હવે આ બરણી ભરાઈ ગઈ તો કે હા ભરાઈ ગઈ પછી આપણે થોડી રેતી લાવી એ રેતી અંદર નાખી તો ઘણી બધી રેતી એ બરણીની અંદર જતી રહી ફરી પૂછ્યું કે હવે આ બરણી ભરાઈ ગઈ તો વિદ્યાર્થીઓ કહ્યું કે તમે તો કંઈક શું કરી રહ્યા તો સમજ નથી પડતી પહેલા દડા નાખ્યા ત્યારે અમને એવું લાગ્યું કે આ ભરાઈ ગઈ પછી આમાં કંકર નાખ્યા ત્યારે અમને એવું લાગ્યું કે આ ભરાઈ ગઈ પછી આમાં રેતી નાખી ત્યારે અમને એવું લાગ્યું કે આ ભરાઈ ગઈ પણ હવે અમે કશું નથી બોલી શકતા પછી એમને મસ્ત બે ચાના કપ લાવ્યા અને એ ચા એની અંદર રેડી તો એ ચા બી અંદર ભરાઈ ગઈ જે સ્ટાર્ટમાં લાગતું હતું કે ભરાઈ ગઈ એ ચા સુધી બી એવું જ રહ્યું કે હવે ભરાઈ ગઈ तो प्रोफेसर अपना विद्यार्थियों ने पूछा તમે એનાથી કંઈક સમજ્યા તો વિદ્યાર્થીઓ કે ના અમે નહીં સમજ્યા તો પ્રોફેસર સરસ વાત કરી કે જિંદગીમાં જે આ દડા છે ને જે બરણીમાં નાખ્યા આપણે એ ફેમિલી છે પરિવાર છે પુત્ર છે પુત્રી છે મિત્ર છે તો સૌથી પહેલા આપણે દડા નાખ્યા આપણને એવું લાગ્યું કે આ જીવન આ બરણી એટલે જીવન આ જીવન ભરાઈ ગયું પછી આની અંદર આપણે પેલા કંકર નાખ્યા જે ઘર-બાર છે પ્રોપર્ટી છે દુકાન છે મિલકત છે ગાડી છે એ આ કંકર છે એ નાખ્યા ત્યારે આપણે લાગ્યું કે આ જીવન ભરાઈ ગયું પછી આપણે રેતી નાખી જે ફાલતુની વ્યર્થની વાતો છે જે ઝઘડા છે જે ઈગો છે એ આ રેતી છે પછી આપણે જીવનમાં એ નાખ્યા તો પેલા વિદ્યાર્થીઓ કે એ બધું તો બરાબર પણ પછી પેલા ચાના બે કપ શું તો એમને પ્રોફેસર સરસ વાત કરી કે જો મેં આ બરણીની અંદર સૌથી પહેલા રેતી નાખી દીધી હોત એટલે ફાલતુના ઝઘડા કંકાસ ઈગો તો આ બરણીની અંદર દડા નાખવાની જગ્યા બચી હોત તો કે ના જો એમાં કંકર નાખવાની જગ્યા બચી હોત તો કે ના લાઈફની અંદર સૌથી પહેલા તમારે પ્રાયોરિટી નક્કી કરવી પડે સૌથી પહેલા તમે દડા નાખો પછી કંકર નાખો ને આ રેતી વ્યર્થ છે અને નહીં નાખો તો બી ચાલશે પણ પછી વિદ્યાર્થીઓ કે પણ સાહેબ આ પેલું બે કપ ચા શું તો કે જિંદગી જેટલી બી ભરેલી હોય એની અંદર બે કપ ચાની જગ્યા જરૂર હોવી જોઈએ ને એ તમારા જેવા જેએસસી મિત્રોની સાથે જે બે કપ ચા પીએ છે આપણે બેસીએ છે એ છે ને એના માટે આપણું આ જેએસસી હોય છે મિત્રો કોઈએ સરસ કહ્યું છે કે એક और एक दो होते हैं ये गणित है एक और एक शून्य होता है वो आध्यात्म है एक और एक ही रहता है वो प्रेम है एक को एक के सामने खड़ा कर दो वो राजनीति है एक को एक के सामने आने ही मत दो वो कूटनीति है और एक मिलके 11 होते हैं एक और एक मिलके 111 होते हैं वो जेएससी है वो ऑर्गेनाइजेशन की ताकत है नेक्स्ट व्हाट इज एक्सटेंशन फॉर्मेशन જે આપણા અનટેપ એરિયા છે એની અંદર આપણે નવા ગ્રુપ બનાવીએ સ્પેશિયલ ગ્રુપ આપણે બનાવી શકીએ યુથના કેમ કે આજના યુથને એક જનરેશન ગેપ પડે છે આપણી સાથે તો યુથ માટે એક એવા જેએસસી ગ્રુપ બનાવીએ જે ઓનલી યુથ ઓરિએન્ટેડ પર વુમેન જેએસસી ગ્રુપ આપણું ફેમિલી બેઝ છે વુમેન બેઝ જેએસસી ગ્રુપ ના બની શકે પણ જેએસસી ગ્રુપમાં આપણે લીડ કરીએ છીએ પુરુષ તો એવું પણ ગ્રુપ બની શકે એવું છે એક બે જગ્યા ગ્રુપ કે જેમાં વુમેન લીડ કરતો હોય એમના પ્રોગ્રામ હોય ને હસબન્ડને બોલાવે છે કે તમે અમારો આજે પ્રોગ્રામ છે આવી જજો સાથે તો એ ફોર્મેશનથી એ ફોર્મ્યુલાથી પણ જેએસસીનું કોઈ ગ્રુપ બની શકે છે પ્રોફેશનલ્સના ઓનલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ કોન્સેપ્ટના ઉપર પણ જેએસસી ગ્રુપ બની શકે છે એટલે લોકલ લીડરશિપ
બધા આપણા સંઘ હોય છે, અલગ અલગ સમાજ હોય છે, કચ્છી સમાજ છે, મારવાડી સમાજ છે, તો એ લોકલ લીડરશિપને આપણે સાથે રાખીએ તો નવા જેએસજી ગ્રુપ્સ તો આપણે બનાવી શકીએ. Steps for formation, area survey and need assessment identify. લોકલ જૈન લીડર અવેરનેસ, જેવું મેં કહ્યું કે જે લોકલ જૈન લીડર હોય કોમ્યુનિટીના, એમના ઉપર આપણે ફોકસ કરી શકીએ. મીટિંગ, કોઈ ટેમ્પરરી ઇવેન્ટ્સ એવા આપણે કરી શકીએ. કોઈ કમિટી ફોર્મ કરી શકીએ, રીઝનનું ગાઈડન્સ લઈને, અપ્રુવલ લઈને એના માટેની એક સ્પેસિફિક ફોર્મેશન માટેની કમિટી એક બનાવી શકીએ. અને ઇન્ડક્શન એન્ડ રેગ્યુલર સપોર્ટ, એકવાર એક ગ્રુપ બની ગયું તો એને છોડી દીધું એવું નહીં, એક રેગ્યુલર સપોર્ટ પણ એને મળતો રહેવો જોઈએ. એ પ્રમાણે જો આપણે કરીએ તો જે ફોર્મેશન કર્યા પછી એક ગ્રુપ ચોક્કસ સક્સેસ થાય. મિત્રો, એક આપણે નાના હતા ત્યારે એક વાર્તા આપણે સાંભળેલી છે, કાચબા અને સસલાની. એના બેવડી વચ્ચે રેસ થાય, પછી સસલો ઊંઘી જાય, કાચબો જીતી જાય. પણ લાઈફમાં એવું હોય દરેક વખતે જે તેજ દોડતો હોય ઊંઘી જ જાય. હવે વાર્તા ત્યાં પૂરી નહીં થતી. સસલો કે ભાઈ આ એકવાર થઈ ગયું, એનો મતલબ એ નથી કે હું દર વખતે ઊંઘી જાઉં, આપણે ફરી રેસ કરી, આવું ના ચાલે. એટલે આપણે બે જણ ફરી રેસ કરી. હવે એ વખતે સસલો નથી ઊંઘ્યો તો આપણને તો એ તો શીખવાડ્યું જ નહીં. આપણને તો એટલું શીખવાડ્યું કે સસલો ઊંઘી જાય, એ કાચબો જીતી જાય. પણ એ બંનેની વચ્ચેની વાર્તા આગળની આપણે શીખવાડી જ નહીં. તો એની અંદર શું હોય, સસલો કહે કે ના આપણે ફરી રેસ કરીએ. ફરી રેસ થાય, સસલો ઊંઘતો નથી ને સસલો જીતી જાય. હવે કાચબો કે ભાઈ આવો તો ચીટિંગ છે, એટલે તારી એકવાર વાત માની, હવે તારે મારી પાછી એકવાર વાત માનવી પડશે, હવે ફરી આપણે રેસ કરીશું. પણ રેસની જે ફિલ્ડ છે, રસ્તો જેવો નક્કી કરીશ. હવે એ પણ આપણને નહીં શીખવાડ્યું કે સસલો ના ઊંઘે તો સસલો કેવી રીતે હારે. હવે કાચબાએ રસ્તો સિલેક્ટ કરીને વચ્ચે તલાબ આવતું હતું, તો સસલો આવીને ત્યાં તલાબ પાસે ઉભો રહી ગયો, કાચબો નીકળી ગયો, તો કાચબો જીતી ગયો. તો સસલો કે લા આવું ના ચાલે, આ તો ચીટિંગ છે, તે મને પહેલા કેવું જોઈતું હતું. તો કે હવે શું કરીએ, તો કે હવે ફાઇનલ રેસ. ફાઇનલ રેસની અંદર એવું થાય કે જમીન બી હોય, તલાબ બી હોય. પહેલા જ્યારે જમીન પર રેસ થાય છે ત્યારે સસલાની ઉપર કાચબો બેસી જાય છે, જ્યારે તલાબમાંથી પસાર થવાનું હોય તો કાચબાની ઉપર સસલો બેસી જાય છે. અને જે ફિનિશિંગ લાઈન હોય ત્યાં બંને સાથે પહોંચે છે. અને મિત્રો, આ જ છે વર્ક ટુગેધર. એની અંદર જે જીતવાની મજા હોય એ એક સરખી હોય છે. વર્ક ટુગેધર એટલે આપણે સાથે ચાલીએ જેથી કોઈ પાછળ છૂટી ના જાય. ટોક ટુગેધર એટલે આપણે સાથે બોલીએ જેથી આપણી અવાજ વધુ મજબૂત થાય. એન્ડ એક્ટ વિથ વન માઇન્ડ. કાચબા અને સસલાએ બે એક માઇન્ડ થી વિચાર્યું કે બંને આવું કરીએ તો એક્ટ વિથ વન માઇન્ડ, અને ત્યારે જ શાઇન ટુગેધર થાય. અને આપણે જે કોમ્યુનિટીમાંથી આવે છે ને, પેલું કહેવાય છે ને, અહીંયા પેલું સરસ એક શાયરી છે, પછી યાદ આવશે તો ઓકે. વાય રિટેન્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે નવા ગ્રુપ ફોર્મ કર્યા, પણ એની સાથે સાથે મેમ્બર આવે છે, જાય છે. હમણાં જો સવારમાં કમલેશભાઈ મને સરસ હોસ્પિટાલિટી આપી. ક્યાં છે કમલેશભાઈ? હા, એમની સાથે ઘરે ગયો, ફ્રેશ થયો. રસ્તામાં અમારી વાત થઈ. મેં કીધું કમલેશભાઈ કેટલા ગ્રુપ છે? ગ્રુપ તો ઘણા બધા છે, પણ અમુક ગ્રુપો રિજન સાથે નથી જોડાતા, એમની પોતાની એક્ટિવિટી કરે છે. અમુક ગ્રુપ બને છે, બંધ થઈ જાય છે. જ્યારે આપણે એને વિશ્વાસ આપીએ કે જ્યારે તું તારા ગ્રુપમાં કામ કરે છે ત્યારે તારી પાસે 100 મેમ્બર કે 200 મેમ્બરની ફેલોશિપ થાય છે, 50 મેમ્બરની ફેલોશિપ થાય છે, જ્યારે તું રીજન સાથે કામ કરે છે, ફેડરેશન સાથે કામ કરે છે, તો એક 50,000 મેમ્બરની ફેલોશિપ થાય છે. આજે બીએનઆઈ શાના પૈસા લે છે? તમારી પાસે સર્કલ શું છે એના પૈસા લે છે. જ્યારે બીએનઆઈ પૈસા લઈને તમને ફેલોશિપ આપતું હોય ને, તમે આપણા 75,000 લાખ રૂપિયા ખુશી ખુશી આપતા હોઈએ, ત્યારે વાય નોટ જેએસજી? પણ એના માટે રિટેન્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો રિટેન્શન ઇઝ ઓલ્સો ઇક્વલ ઇમ્પોર્ટન્ટ. રિટેન મેમ્બર સ્ટેબિલિટી સેવ્સ ટાઈમ્સ એન્ડ કોસ્ટ. જ્યારે મેમ્બર રિટેન થાય તો દરેક વખતે નવા મેમ્બર બનાવવાનું જે ટાઈમ હોય, એ કોસ્ટ હોય, એ આપણને બચે છે. ઓલ્ડ મેમ્બર્સ બ્રિંગ એક્સપિરિયન્સ એન્ડ ગુડવિલ. એમની એક ગુડવિલ હોય, એમની પાસે એક અનુભવ હોય. એક સરસ વાર્તા છે. રવિવારનો દિવસ હતો, તો આપણી પુરુષોની ટેવ હોય ને, અમારી ટેવ હોય
અહીંયા ગંદુ છે, અહીંયા થોડું સાફ કરી દે, અહીંયા ધૂળ દેખાય છે. એટલે મેં મારી ઘરવાળીને કહ્યું કે અહીંયા ધૂળ દેખાય છે, અહીંયા સાફ કરી દે, અહીંયા આમ છે. એટલે 10 મિનિટ તો જેવું કહ્યું ને સાંભળી લીધું. પછી મને કહ્યું બાજુમાં આવીને કે તમારો ચશ્માનો ગ્લાસ સાફ કરો. ધૂળ ચશ્માના ગ્લાસ પર છે. ઓર્ગેનાઇઝેશનમાં બી મિત્રો એવું જ હોય છે. ઘણીવાર ધૂળ આપણા ચશ્માના ગ્લાસ પર હોય છે. એટલે આખા ગ્રુપની અંદર આપણે ધૂળ શોધતા હોઈએ છીએ. આ બી ગંદુ છે, આ બી ગંદુ છે. કદાચ આપણે આપણા ચશ્માનો ગ્લાસ સાફ કરી દઈએ તો રિટેન્શનમાં મોટી હેલ્પ આપણને મળે. Retention tips, regular useful activities, family involvement, recognition and awards. જે કામ ખુદા ખુશામત ખુદા કો ભી પસંદ હે. જેને કામ કર્યું છે અને એક તમે એપ્રિશિએશન આપો તો એક રિટેન્શનમાં મોટું બેનિફિટ મળે. લીડરશિપ રોટેશન એ બહુ જરૂરી છે. નવી લીડરશિપ આવે ને પછી એના રીતે કામ કરવા દેવાનું. મારા વર્ષમાં તો આમ થયું, મારા વર્ષમાં તો તેમ થયું, આવું કહીએ ને તો નવી લીડરશિપ ડેવલપ નથી થતી. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેમ્બર ફીડબેક. તમે સરસ પ્રોગ્રામ કરો છો પણ કોઈ દિવસ મેમ્બરનું ફીડબેક લીધું કે તમને એ પ્રોગ્રામ ગમ્યો, તમને કયા ટાઈપના પ્રોગ્રામ ગમે છે, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પ્રોબ્લેમ સોલ્વિંગ મીટિંગ એક બહુ અગત્યની જરૂર છે. થોડા કોન્ફ્લિક્ટ દેખાતા હોય તો એક ઇનિશિયલ લેવલ પર તમે એને ક્લિયર કરી દો તો કોન્ફ્લિક્ટ્સ મોટા નથી થતા. જેટલા બુદ્ધિમાન લોકો હોય ને એમના ઈગો સૌથી વધારે હોય. કેમ કે બુદ્ધિમાન લોકો એકબીજાને નીચે કામ કરવા ટેવાયેલા નથી અને એમને એવું લાગે છે કે હું MBA છું, મને બધું આવડે છે, હું MBA છું એટલે એ બીજાનો સાંભળે જ નહીં. અને આપણે જેવી એક બુદ્ધિશાળી કોમ્યુનિટી છે તો એમાં ઈગો સેટિસ્ફાઈ કરીને બધાને સાથે રાખીને કામ કરવું ને આગળ વધવું એક શીખવાની વસ્તુ છે. ધેટ ઇઝ આર્ટ ઓફ લીડિંગ. યુથ એન્ડ બિઝનેસ નેટવર્કિંગ. આજના યુથને ખાઓ પીઓ જલસા કરવામાં ઇન્ટરેસ્ટ નથી, એમને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે. એના માટે એમને B2B એક બિઝનેસનું પ્લેટફોર્મ એમને મળે. સવારે 8 વાગે BNIમાં સૂટ પહેરીને એ ઉઠીને જાય છે તો JSGમાં કેમ ના આવી શકે? જો એ જ ઓપોર્ચ્યુનિટી એને JSGમાં મળતી હોય બિઝનેસની તો કેમ ના મળી શકે? તો એ ઇમ્પોર્ટન્ટ છે. અને ટ્રાન્સપરન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાન્સપરન્સી વિશે વધુ નથી કહેતો, આપણને બધાને ખબર છે. ટ્રાન્સપરન્સી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન એની ઓર્ગેનાઇઝેશન. ઓકે, 5 મિનિટ. ચેલેન્જીસ શું હોય છે? લેક ઓફ લોકલ ઇન્ટરેસ્ટ, જનરેશન ગેપ, ઈગો એન્ડ પોલિટિક્સ. ઈગો માટે એક વાત કહીશ, 5 મિનિટ જ છે, વાર્તાઓ ઘણી બધી છે. એક સાસુમાં દેરાસર ગયા હતા, રિટર્ન આવી રહ્યા હતા. રસ્તામાં એક બાબાજી મળ્યા. એટલે કે બાબાજી ક્યાંથી આવ્યા? કે તમારે ઘરે ગયો હતો, તમારી વહુ મળી, હમણાં જ નવી પરણેલી વહુ આવી છે ને એ મળી. તો કે શું થયું? આટો આપ્યો? કે ના એને એવું કહ્યું કે જાઓ બાબાજી આટો નથી. તો યાર કાલની પરણેલી આવેલી તમને ના પાડી દીધી, ચાલો મારી સાથે બાબાજી. તો બાબાજી ખુશ થઈ ગયા. 500 મીટર 700 મીટર દેરાસરથી જ્યાંથી મળ્યા ત્યાંથી બાબાજીને પાછા લઈ આવ્યા. ચાલો એટલે બાબાજી તો ખુશ થઈ ગયા કે હવે તો વધારે મળશે. ઘરે આવ્યા, બહુ બોલાઈ તો તું તે ના પાડી દીધી બાબાજીને? કે હા સાસુ મામી ના પાડી દીધી કે જાઓ બાબાજી આટો નથી. કે તું કાલની આવેલી તું ના પાડીશ? ના પાડીશ તો હું પાડીશ, જાઓ બાબાજી આટો નથી. આપણા ગ્રુપમાં આપણી સંસ્થાઓમાં એ જોવાનું છે કે ક્યાંક આપણે તો એવું નથી કરતા કે ના પાડીશ તો હું પાડીશ, તું ના પાડનાર કોણ? આ એક રિટેન્શનમાં મોટો ચેલેન્જ હોય છે. એક નાની બીજી પણ વાર્તા છે. ચાલો 2-3 મિનિટ. એમાં એવું હોય કે એક મારા જેવો ભાઈ ડોક્ટર પાસે જાય, સાહેબ અહીંયા દુખે છે, સાહેબ અહીંયા બી 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 દુખે છે. તો ડોક્ટર એને કહે કે આ ક્યાંય નથી દુખતી, તારી આંગળી દુખે છે. આપણા ગ્રુપમાં તો એવું નહીં ને કે આંગળી આપણી દુખતી હોય ને આપણે આખા ગામમાં કહેતો હોય કે આ બી દુખે છે, આ બી દુખે છે, આ બી દુખે છે. તો એ આપણી આંગળી ચેક કરવાની આપણી જરૂર હોય છે. ગુડ એક્ઝામ્પલ. હા, હું આપણા રિઝલ્ટની વાત નથી કરતો, બાજુવાળાની વાત કરું છું.
સોલ્યુશન એના માટે શું છે? એમ્પાવર લોકલ યુથ, સિનિયર મેન્ટરિંગ, સિનિયર્સને જવાબદારી આપો કે આપણે એના ઉપર કેવી રીતે ક્યાંય કોન્ફ્લિક્ટ હોય તો કેવી રીતે એનું સોલ્યુશન લાવી શકીએ. ટ્રાન્સપરન્ટ વર્કિંગ અગેન, લિંક વિથ લોકલ જૈન સંઘ, રિટેન્શન કરવાનું છે અને નવા મેમ્બર્સ તો લોકલ જૈન સંઘ સાથે આપણે થોડું ટાઈપ કરીને કામ કરીએ તો રિટેન્શન બી મળે, આપણે નવા પ્રોગ્રામ બી મળે, નવા ગ્રુપ બી થાય. ફ્રેશ ક્રિએટિવ પ્રોગ્રામ જે વર્ષોથી ચાલતા આવ્યા હોય એમાં કંઈક નવું, કંઈક ડિફરન્ટ આપણે પ્રોગ્રામ લઈને આવીએ. રોલ ઓફ રિજન એન્ડ ફેડરેશન, ટ્રેનિંગ એન્ડ સેમિનાર જે અમે કરી રહ્યા છે વિરેનભાઈ. મોટિવેશન વિઝિટ, એટલું બધું મોટિવેશન સવારથી આપી દીધું છે. શેરિંગ બેસ્ટ પ્રેક્ટિસીસ, જીએસજી થી મને શું બેનિફિટ થયો એવી સ્ટોરી આપણે શેર કરીએ. જેવું કહ્યું ફેસબુક એના ઉપર, તો ફેસબુક મારું લાઈવ ચાલે છે અહીંયા, એટલે તમે થોડું તાલીઓ પાડજો તો બધાને મારી ઘરવાળી ખબર પડે કે ના હું બરાબર બોલું. જોઈન્ટ મેગા પ્રોજેક્ટ, એક સાથે બીજી અધર એનજીઓ હોય, લાયન્સ છે, રોટરી છે, એની સાથે ભેગા થઈને કંઈક સારું ઇનોવેટિવ નવું પ્રોજેક્ટ કરીએ. મેન્ટરશિપ સપોર્ટ, સક્સેસ ફોર્મ્યુલા, વિઝનરી લીડર્સ, લોકલ ઓનરશિપ જે વાત કરીએ છે, યુથ અને વુમેન ઇન્ક્લુઝન, રેગ્યુલર સેવા પ્રોજેક્ટ. તમારે એન્ગેજ રાખવા હોય ને તો રેગ્યુલર સેવા પ્રોજેક્ટ કંઈક ને કંઈક કરવું હોય. જ્યારે આપણો સેવા સપ્તાહ હોય છે એ વખતે લોકો બધા એકદમ એક્ટિવ થઈ જાય છે, પછી ખબર નહીં ક્યાં પાછા જતા રહે છે અમુક. પણ એ એક મોટું બેનિફિટ હોય કે જ્યારે તમે કંઈક ને કંઈક એન્ગેજ રાખીએ. પીસફુલ એટમોસ્ફિયર, એક્શન પ્લાન, આ બધું થયું. એનો એક્શન પ્લાન શું? આઈડેન્ટિફાય 5 નવા એરિયા સ્ટાર્ટ કરીએ કે નવા એરિયા, નવા સિટી, નવા સોસાયટી આપણે કરીએ ને એની અંદર આપણે જેએસજી ગ્રુપ, એક આખી સોસાયટીની અંદર, એક આખી બિલ્ડિંગની અંદર એક આખું જેએસજી ગ્રુપ ઊભું થઈ શકે. અપોઇન્ટ રિટેન્શન ઓફિસર્સ, લોન્ચ સમ સ્પેશિયલ ડ્રાઈવ, કંઈક મોટિવેશન આપણે ચાલુ કરીએ. અને ઈચ વન બ્રિંગ વન, આપણા બધાને એટલા બધા મિત્ર છે, કોઈને આપણે કહેતા જ નહીં. દરેક મિત્ર જો એક નવા મેમ્બરને લાવે તો ખરેખર જેએસજી આખું મેમ્બરશિપ ડ્રાઈવ એની ડબલ થઈ જાય. તો થેન્ક યુ સો મચ, તમે મને સાંભળ્યો. અને છેલ્લે એટલું જ કહી કે ये इत्र की शीशियां तो यूं ही इतराती है खुद पर, ये इत्र की शीशियां तो यूं ही इतराती है खुद पर, रिश्ते तो आप जैसे लोगों की सोहबत से महकते हैं. जय हिंद.